નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા છે. યુનિવર્સિટી રોડ પર નકળંગ ટી સ્ટોલની આ ઘટના છે. મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી છે. બુકાનીઓ ધારી આવ્યા હતા અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે થઈ હતી માથાકૂટ. ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે. આવા તો મારવાની ગણતરીમાં આવેલા. પછી અહીંથી જતા રહ્યા એ લોકો. પછી પરત પાછા આવેલા. પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા. જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું, કરી માણાને બહુ ઈજા થાય એવું હતું. આરોપી દ્વારા બેના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ. હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ. આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈએ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ. રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ બન્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ અને શહેરના 80 ફૂટ રોડ પર થઈ છે મારામારી. સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બનાવ બન્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાની ઘટના સામે આવી અને સવારે 4 વાગ્યાની આસપાસ ચોરી કરવાના ઈરાદે આવેલ ચોરે ઘરમાં ઘૂસી સૈફ અલી ખાન પર ચપ્પુથી હુમલો કર્યો. હાથ પર ચપ્પુના ઘા વાગતા હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘર પર પહોંચી છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો સૈફ અલી ખાનની તબિયત અત્યારે સ્થિર છે તેવું ડોક્ટરનું કહેવું છે. મેડિકલ બુલેટિન પણ જારી કરવામાં આવ્યું છે. તો ઘરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે. પોલીસની સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. पुलिस की टीम जो है वो यहाँ पहुंची है सर. 3 लोगों को डिटेन किया है सर. 3 लोगों को डिटेन किया है सर. 3 लोगों को डिटेन किया है सर. वो चोर कैसे अंदर घुसा था सर? वो चोर अंदर कैसे घुसा? देखिए मुंबई पुलिस की टीम जो है यहाँ बंदोबस्त के लिए आई है और ये पीछे का दरवाजा है जहाँ पर हम आए. आप देखिए कि पीछे का दरवाजा भी जो है काफी छोटा है. मेरा हाथ वहाँ पहुंच रहा है. देखिए आप. રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક. શહેરના વોરાવાડ ઝવેરી સડક બેશકખાડા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ. 5 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે. શ્વાનના હુમલા બાદ દર્દીઓએ લીધી છે સિવિલમાં સારવાર. રખડતા શ્વાનની સમસ્યાથી લોકોમાં પણ ભારે ડરનો માહોલ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, છેલ્લા 5 દિવસમાં 50 લોકોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનનો ત્રાસ. જે ચોક્કસથી સંજય, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી નવસારી શહેરમાં ખાસ કરીને બેશકખાડા જે છે તે વિસ્તારમાં શ્વાનના જે છે બાઇટ એટલે કે ડોગ બાઇટના જે કિસ્સાઓ છે સામે આવ્યા છે અને 50થી વધુ લોકોને જે શ્વાને છે એ બચકા ભરતા હાલ એમને સારવાર કરવાની ફરજ પડી છે. બીજી બાજુ સાથે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીનું ગામ પૂણી અને જે ગામ છે ત્યાં પણ આ રીતના બનાવો સામે આવ્યા છે અને ત્યાં પણ જે આ રીતના રખડતા શ્વાન હોય અને જે
એ શ્વાન દ્વારા ડોગ બાઇટ કરવામાં આવી છે, એટલે કે એમને બચકા ભરતા 3 થી વધુ લોકો પણ ત્યાં ઈજા થતા એમને હાલ સારવાર આપવામાં આવી રહી છે સંધ્યા. અને હવે નવસારી જે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બનતા જ આ પ્રકારની પણ ઘટના સામે આવી છે. છેલ્લા 5 દિવસની અંદર 5 થી 50 થી વધુ લોકોને જે ડોગ બાઇટ થયા છે, એટલે કે શ્વાને બચકા ભરતા એક મોટી ઘટના કહી શકાય. હવે જે મ્યુનિસિપલ કમિશનર જે છે દેવ ચૌધરી એ કયા પ્રકારની એક્શન લે છે એ હવે જોવું રહ્યું સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નવસારીમાં શ્વાનનો આતંક છે, બીજી તરફ સુરતમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો છે. હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે. તો મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો અને બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો છે. બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તો નવસારી અને સુરતમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. સુરતના કોસંબામાં હત્યાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતા યુવકની હત્યા કરાઈ છે. લોખંડી વસ્તુથી પ્રહાર કરી હત્યાની ઘટનાને અંજામ અપાયો છે. ખેતરના માલિકે જ યુવકની હત્યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવાયો છે. ખેતરના માલિકે હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે. મૃતકના પરિવારે ખેતરના માલિક પર લગાવ્યો છે. તો અમિત શાહ પહોંચી ગયા છે વડનગર અને સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા, અભ્યાસ જ્યાં કર્યો હતો તે સ્કૂલમાં પહોંચ્યા છે. અમિત શાહ પહોંચ્યા છે તો સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ. અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરી રહ્યા છે અને એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પ્રેરણા પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું. ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો, જે એક અનુભવાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે અને એ મૂલ્ય શિક્ષણ પ્રેરણા વડનગરથી શરૂ થઈ રહ્યું છે. આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે. એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક અને 10 ગાર્જિયન ટીચરોનો સમાવેશ થાય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, અમિત શાહ પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો ત્યાં ખાસ આકર્ષણ શું છે આજનું? પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, તેમાં આજે વડનગરના પ્રવાસ કરી રહ્યા છે અને વડનગર ખાતે 3 વિકાસ સંકુલની વિકાસ કાર્યોની ભેટ જે છે તે આપવાના છે. મહત્વની વાત સાથે આર્કિયોલોજી એક્સપ્રેશન મ્યુઝિયમ જે છે તેનું ઉદઘાટન કર્યું હતું અને હવે પ્રેરણા સંકુલ જે છે ત્યાં પહોંચ્યા છે. મહત્વનું સાથે એ છે કે આ પ્રેરણા સંકુલની વિશેષ વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વનું આ પ્રેરણા સંકુલ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમનો બાળપણનો અભ્યાસ જે છે તે ત્યાં કર્યો હતો અને તેનું વિસ્તૃત વિકાસ ફલક ઉપર તેને મૂકવામાં આવ્યું છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે હાલ અમિત શાહ જે છે તે ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે સાથે કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન તે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આમ તે અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. મહત્વની શબ્દ એ છે કે તેમના અંતર્ગત વિવિધ જે પ્રકલ્પો જે છે તેના લોકાર્પણ પ્રસંગે જે છે તે કરવાના છે. શાળાની વાત કરવામાં આવે તો નવ સંકુલ જે છે તે બન્યું છે અને તેની ભેટ જે છે તે આજે તે અહીંયા હાલ તો પ્રાપ્ત થઈ છે. 72 કરોડના ખર્ચે પ્રેરણા સંકુલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 1981 સ્થાપિત થયેલા શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિક્ષણ જે છે તે મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા શાળાને તો પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત અને અહીંયા આધુનિક ટેકનોલોજી સુધીની પણ સમજ આપવામાં આવશે. इधर में आके मैंने सीखा बहुत से रूबिक्स क्यूब, फिर स्ट्रिंग आर्ट के बारे में जाना, 3D प्रिंटिंग के बारे में जाना, फिर पोस्टर कैसे बनाते ये सीखा. फिर मुझे ये पता नहीं था, मैं आर्ट करती हूँ लेकिन ये नहीं पता.
અમદાવાદના કાકડાપીઠ વિસ્તારમાં આવેલ ઊંટવાડી ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો. નીતિન પઢિયાર નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. કિરણ ચૌહાણ નામના શખ્સ સહિત 2 લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધ આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. તો લુખ્ખા તત્વોને જાણે કે પોલીસનું કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં હત્યાની ઘટનાને સતત તેઓ અંજામ આપી રહ્યા છે. ભાવનગરમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ છે. તો શહેરના શાક માર્કેટ પાસે આવેલ પથિકાશ્રમ પાસે એક યુવાન પર હુમલો કરાયો. તેને હોસ્પિટલ લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ હત્યાની ઘટનાને કેમ અંજામ આપવામાં આવ્યો તે સામે નથી આવ્યું. પોલીસે હત્યારાઓને શોધવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે અને આ ઘટના પરથી કહી શકાય કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. મારા ભાઈ મુસ્તુભાઈ કાળુભાઈ મારા ભાઈ હતા. એની પાછળ હું ગયો ને તો બનાવ આ બન્યો હતો તો હું બચાવવા ગયો. શું થયું શું નહીં ખબર નહોતી, પણ એની જાણ મળી. એ કોઈની ધોકો લઈ ગયો હતો તો એ ધોકાનો દાજે રાખીને આ લોકો એની પર ઘા કરી. કેટલા જણા હતા? 3 જણા હતા. શું નામ છે? એક ભોલું છે, બીજા 2 છે અલગ. 3 જણા છે. આ ભાઈનું અત્યારે શું થયું? ભાઈ એ ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે. તો યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. પથિકાશ્રમ પાસે યુવાન પર હુમલો કરાયો હતો. તહેવારમાં લોહિયાળા જંગ જામ્યો હતો. આરોપીને શોધવા માટે પોલીસ પણ તપાસ કરી રહી છે. યુવક પર તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યો હતો અને લોહી લુહાણ આ યુવક થઈ ગયો હતો. તો ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ જોઈ લો, એક તરફ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાની હોય છે અને બીજી તરફ કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ઉત્તરાયણની એક તરફ રજા હતી, 2 દિવસનો આ તહેવાર હતો, પરંતુ આ તરફ અસામાજિક તત્વો પણ આતંક મચાવતા હતા. તો લોહિયાળ જંગ જોવા મળ્યો છે અને હત્યાની ઘટનાઓ પણ સામે આવી છે. વડોદરાના લક્ષ્મીપુરા ગામે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો. પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરાયો છે અને યુવકનું મોત થયું છે. 4 લોકોએ મહેશ સોલંકી નામના યુવક પર હુમલો કર્યો છે. તો પોલીસે 4 આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો પણ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર માર્યાનો આરોપ થયો છે. આણંદની ગામડી પોલીસ ચોકીની આ ઘટના છે. ફરજ પરના પોલીસ કર્મીઓએ માર માર્યાનો આરોપ છે અને ત્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે મારા ભાઈને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા હું તેને સાથે લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો. સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. 12.2 डिग्री सेंटीग्रेड और जो गुजरात डिवीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो अमरेली में है 8.2 डिग्री सेंटीग्रेड. आज नालिया में रिकॉर्ड हुआ है 9.6 डिग्री सेंटीग्रेड. राजकोट में 9.4 डिग्री और पेशोर में 9.6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ. सर क्या रीज़न है टेम्परेचर राइज होगा? अभी जो एक WD पास कर रहा था वो क्रॉस कर गया है 72 डिग्री ईस्ट में अभी उसका पोजीशन है. तो जो पवन का दिशा अभी चेंज हो जाएगी, ये उत्तर पूर्व दिशा में हो जाएगी. तो उसके लिए मेनली उत्तर से उत्तर पूर्व दिशा में इनका पवन का दिशा हो जाएगी, इसलिए तापमान थोड़ा बढ़ेगा. अभी ठंडी बढ़ेगी सर, क्या सीन रहेगा? द टेम्परेचर आपका राइज हो 2 से 3 डिग्री सेंटीग्रेड. सर क्लाउड वगैरह रहेंगे कुछ? नहीं, अभी तो क्लाउड का क्लियर स्काई का. सर 3 दिन के बाद फिर से टेम्परेचर फॉल होगा? NLC नो लार्ज किचन कैटेगरी में. सर अमरेली में कितना है? तो अमरेली में 8.2 डिग्री सेंटीग्रेड. 8.2 डिग्री सबसे ठंडू वही है. हाँ यस, गुजरात रीजन में वही.
अमरेली सबसे कूलेस्ट है सर। आज आज नलिया आज 9 છે। 9.6 है। અમદાવાદમાં તો પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। જો કે ઉત્તરાયણના દિવસે વધારે ઠંડી હતી, ત્યારબાદ ઠંડીનું જોર થોડુંક ઘટ્યું છે। તો ભર શિયાળામાં કમોસમી વરસાદની પણ આગાહી છે। બીજી તરફ ઠંડીનો પારો ગગડી પણ શકે છે, ક્યારેક ઓછી ઠંડી, ક્યારેક તાપમાન વધી પણ શકે છે। તો મિક્સ તાપમાન પણ જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ફેરફાર પણ જોવા મળશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।